તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભગવાન રામમાં ભાવ વિભોર ચૂડાના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। ચૂડા તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભગવાન રામમાં ભાવ વિભોર થયા હતા। ચૂડાના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ વચ્ચે ચૂડાની મુખ્ય બજારો પર શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। નોંધનીય છે કે 500 વર્ષથી રામ મંદિરની રાહ જોઈ રહ્યા હતા તો તેની આતુરતાનો અંત આવ્યો હતો, જેમાં હજારો કાર સેવકોએ પોતાના બલિદાનો આપ્યા હતા। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રામ યાત્રા અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મંદિરો તેમજ ઘરોમાં રોશની કરવામાં આવી રહી છે। ચૂડા સહિતના વિસ્તારોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે। અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વિશ્વભરમાં રળિયામણી ક્ષણની રાહ જોવાઈ રહી હતી, તે ઘડી આખરે આવી ગઈ હતી। ત્યારે ચૂડા ખાતે શોભાયાત્રામાં રામાયણની અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કૃતિ જોઈને ભક્તો મંત્રમુગ્ધ થયા હતા। નાના ભૂલકાઓએ કૃતિઓને રજૂ કરી હતી। ચૂડામાં અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર વિસ્તારમાં આજે આનંદ સાથે ગામે ગામ લોકોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। તેમજ પ્રભુ શ્રી રામની શોભાયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ હતી। શોભાયાત્રા શહેરી ગલીઓમાં ફરી જય શ્રી રામના બુલંદ નારા સાથે દરેક વિસ્તારમાં ફરી હતી। ત્યારે વાતાવરણ રામમય બન્યું હતું। અબીલ ગુલાલ સાથે આનંદ છવાઈ ગયો હતો। રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।